મોદીજી માફ કરી શકે પણ મોટા ભાઈ અમિત શાહ નહીં. રાજકારણના ગલિયારોમાં વારંવાર સંભળાતું આ એક એવું વાક્ય છે કે જે આજે ભારત દેશની રાજનીતિની વાસ્તવિકતા અને અમિત શાહ મોટા ભાઈની ચાણક્ય છબીને બિલકુલ સચોટ રીતે રજૂ કરે છે. આપણા દેશમાં વિપક્ષ ભાજપની વિરુદ્ધમાં ગમે એટલા ગઠબંધન કરે, પણ જ્યારે અમિતભાઈ શાહ મોટાભાઈ પોતાની ચાણક્ય નીતિથી શતરંજની ચાલ ગોઠવે છે ને ત્યારે વિપક્ષ પાર્ટી અને મોટા મોટા વિરોધીઓના કિલ્લા પત્તાના મહેલની માફક તૂટી પડે છે. હું આવું શા માટે કહી રહ્યો છું તો ચાલો તમને વિગતવાર આ વિષય પર સમજાવું. સૌથી પહેલા આપણે મહારાષ્ટ્રની વાત કરીએ તો ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર મહારાષ્ટ્રની રાજનીતિમાં સુપર હિટ ગણાય અને ઉદ્ધવ ઠાકરેએ જે રીતે શિવસેનાના જોરે મહારાષ્ટ્રમાં સત્તા મેળવી હતી એ જ શિવસેના અને શિવસેનાના પક્ષનું ચિહ્ન તેના હાથમાંથી સરકી ગયું. શરદ પવારની એનસીપી નું ચિહ્ન પણ શરદ પવારના હાથમાંથી સરકી ગયું. પોતાની જાતને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપી ના ચાણક્ય ગણતા શરદ પવાર પણ જોતા રહી ગયા અને અજીત પવાર અમિતભાઈ શાહ મોટાભાઈના પક્ષ ભાજપમાં જોડાઈ ગયા. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર માટે આ એવો ઝટકો હતો જે આ બંને ક્યારે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે આવું બની શકે, આવું થશે. અને મોટાભાઈ અમિત શાહનો આ ઝટકો આજીવન તેઓ ક્યારે ભૂલી શકે તેમ નથી. હવે આપણે વાત કરીએ બિહાર અને મધ્યપ્રદેશની તો બિહારના પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમાર ક્યારે કઈ તરફ પલટી મારી લે એ આખા દેશમાંથી કોઈ પણ એવો રાજનીતિક વિચારક નહીં હોય કે એને ખબર હોય કે નીતિશ કુમાર ક્યારે કઈ બાજુ પલટી મારી લેશે. અને આ નીતિશ કુમારને પણ મોટાભાઈએ કાબુમાં કરી કેન્દ્ર સરકારમાં લઈ જઈ મોટાભાઈ અમિત શાહે બિહારમાં મુખ્યમંત્રીના પદ ઉપર ભાજપના નેતાને બેસાડી દીધા. આની પાછળ મોટાભાઈ અમિત શાહનું સુવ્યવસ્થિત પ્લાનિંગ હતું. હવે આપણે મધ્યપ્રદેશની વાત કરીએ તો મધ્યપ્રદેશના જ્યોતિરાદિત્ય સિંધિયા ને પોતાના તરફ ભાજપ તરફ લાવીને કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની સરકારને જે રીતે પછાડવામાં આવી અને મધ્યપ્રદેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવામાં આવી તે મોટાભાઈ અમિત શાહનો માસ્ટર સ્ટ્રોક હતો. આ માસ્ટર સ્ટ્રોક સ્ટ્રેટેજીનું ઉત્તમ ઉદાહરણ હતું જે આ વિપક્ષના નેતાઓ ક્યારેય નહીં સમજી શકે. એ તો ખાલી હા હો કરવામાં ઈવીએમ ના નામે અને આ દેશના ખેડૂતોના નામે નત નવા નાટકો કરીને મીડિયામાં રહેવામાં ટેવાઈ ગયું છે. બાકી એ નીતિ સમજી શકવાના નથી. હવે આપણે વાત કરીએ તો દિલ્હીના ફરજીવાલ પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલ અને આ કોંગ્રેસના પ્યારા વહાલા પપ્પુ એવા રાહુલ ગાંધીની તો જે રીતે અરવિંદ કેજરીવાલ દિલ્હી અને પંજાબમાં મફતની રાજનીતિના જોરે કૂદકા મારતો હતો ને એ કેજરૂને કાયદાના સકંજામાં કેવી રીતે લાવવો એ દિલ્હીની ગાદી પર બેઠેલા મોટાભાઈ અમિત શાહ સારી રીતે જાણતા હતા. અને તમે બધાએ જોયું છે કે ફરજીવાલ કેજરી કેવી રીતે નવરો થઈ ગયો દિલ્હીમાંથી. આ કોંગ્રેસનો રાહુલ ગાંધી ઉર્ફે પપ્પુ કે જેને આ વિપક્ષના લોકો પોતાનો નેતા માને છે, આ રાહુલ ગાંધી ઉર્ફે પપ્પુ દેશના લોકોને ભરમાવવા માટે થઈને દેશમાં ગમે એટલી ભારત જોડો યાત્રાઓ કરી લે, પણ જ્યારે ચૂંટણીના પરિણામો આવે ને ત્યારે મોટાભાઈ અમિત શાહની ચાણક્ય નીતિ સામે કોંગ્રેસનું અને રાહુલ ગાંધીનું ટાટા બાય બાય થઈ જાય છે. હમણાં આપણે તાજેતરમાં જ પશ્ચિમ બંગાળમાં આપણે જોઈએ તો પશ્ચિમ બંગાળની અંદર તાજેતરમાં જ ઐતિહાસિક સીટો જીતીને ભારતીય જનતા પાર્ટીએ બંગાળમાં સરકાર બનાવી લીધી. મમતા બાનો હોય કે મમતા બાનોની ટીએમસી પાર્ટી હોય કે પછી તેમના જોકરો હોય, ગમે એટલો વિરોધ કર્યો પણ એમની આ બધી હરકતો કઈ કામમાં ના આવી અને આખા દેશમાં હસવા પાત્ર બની ગયા. અને મોટાભાઈ અમિત શાહે બંગાળમાં ભાજપનો ઝંડો
ગાડી દીધો, જે મમતા બેનર્જી અને ટીએમસી પાર્ટીને રાત્રે સરખી રીતે ઊંઘવા નથી દેતું. આ મમતાના ભાણિયા એવા અભિષેક બેનર્જી અને મમતાના સાંસદ ડેરેક ઓ બ્રાયને સંસદમાં અને સોશિયલ મીડિયા પર ગમે એટલી રાડારાડ કરી, પણ મોટા ભાઈની સામે આ લોકોનું કંઈ પણ ચાલ્યું નહીં. મમતા બેનર્જીની ખાસ સાંસદ મહુવા મોઇત્રા એ કેશ ફોર ક્વેરી કે જેમાં પૈસા લઈને પ્રશ્નો પૂછવાના વિવાદમાં ફસાઈ ગઈ અને આ વિવાદમાં ફસાયા બાદ સંસદમાંથી સસ્પેન્ડ પણ થવું પડ્યું. ટીએમસી નો સાંસદ કલ્યાણ બેનર્જીએ ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી નકલ કરીને આખા દેશ સામે એ હાસ્યપાત્ર બન્યો હતો. બંગાળમાં સત્તા બચાવવા માટે મમતા બેનર્જી અને તેની ટીએમસી પાર્ટીના સાંસદો, ધારાસભ્યો, નેતાઓએ બહુ હવાત્યા માર્યા, પણ મોટા ભાઈ અમિત શાહની ચાણક્ય નીતિની સામે એકનું પાંચું પણ ના આવ્યું. અને હવે બંગાળના સાંસદોએ મમતા બેનર્જીનો સાથ છોડીને બીજી પાર્ટીમાં સામેલ થઈ ગયા અને બીજી પાર્ટી કઈ કે જે એનડીએને સમર્થન કરે છે. એટલે મહારાષ્ટ્રમાં જે રીતે શિવસેના અને એનસીપી પાર્ટી પાસેથી ચિહ્ન અને પાર્ટી છીનવાઈ ગઈ ને, એમ આવનારા સમયમાં બંગાળમાં મમતા બેનર્જી પાસેથી પણ ટીએમસી પાર્ટી છીનવાઈ જશે. આ છે મોટા ભાઈ અમિત શાહની ચાણક્ય નીતિ, જેની સામે ભલભલા ધુરંધરો પાણી પીવે છે. જનતાની વચ્ચે ભલે નરેન્દ્ર મોદીજી સબકા સાથ સબકા વિકાસ કહીને હસતા મુખે માફી આપી દે, પણ પડદા પાછળ બેઠેલા મોટા ભાઈ અમિત શાહની ડાયરીમાં દરેક હિસાબ પાક્કો જ હોય છે. વિપક્ષ ગમે એટલી ટાટિયા ખેંચ કરે, પણ જ્યારે મોટા ભાઈ એક્શનમાં આવે છે ને, ત્યારે આ લોકો કાં તો જેલના સળિયા પાછળ હોય છે અથવા સટ્ટા પલટો કરી લેતા હોય છે. એટલા માટે જ રાજકારણમાં આ કહેવત ખૂબ જ પ્રચલિત થઈ ગઈ છે કે મોદીજી કદાચ માફ કરી દે, પણ મોટા ભાઈ અમિત શાહ ક્યારે ભૂલતા નથી અને ક્યારે માફ પણ નથી કરતા.